દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાતની એક એવી ચેનલ કે જે તમારા શહેરના પળે પળના સમાચારો તમારા સુધી પહોંચાડે છે. સ્વાગત છે આપનું A1 અભિક્રાઇમ ન્યૂઝમાં. હું છું એન્કર અર્પિતા પટેલ. બાયાવદરમાં ચોમેર વિકાસની લહેર. સીમ વિસ્તારના ખેડૂતો અને રાહદારીઓ માટે પીપળેશ્વર મંદિર ખાતે નવો સીસી રોડ અને કોઝવેનું કામ પ્રગતિમાં. બાયાવદર શહેરમાં હાલ વિકાસ કાર્યોની વણઝાર ચાલી રહી છે. નગરપાલિકા અને ભાજપ ટીમ દ્વારા લોકહિતના અનેક કાર્યોને વેગ આપવામાં આવી રહ્યો છે. ત્યારે માત્ર મુખ્ય માર્ગ જ નહીં પરંતુ સીમ વિસ્તારમાં વસતા માલધારીઓને રાત દિવસ મહેનત કરતા ખેડૂતોની સુવિધા માટે પણ ઐતિહાસિક કામગીરી હાથ ધરવામાં આવી છે. તાજેતરમાં ભાયાવદરના જાણીતા પીપળેશ્વર મહાદેવ મંદિરની સામે આવેલા મુખ્ય રસ્તા પર નવો સીસી રોડ અને કોઝવે બનાવવાનું કામ પૂરજોશમાં શરૂ કરી દેવામાં આવ્યું છે. અને આ એ મહત્વનો માર્ગ છે જે પીપળેશ્વર મંદિરથી વાવડીને જૂનો માંડાસણ અને પાનેલી તરફ જાય છે. આ સીમ વિસ્તારના તમામ ખેડૂતો, માલધારીઓ અને રાહદારીઓ માટે અવરજવરનો આ મુખ્ય આધાર છે. ચોમાસા દરમિયાન કે સામાન્ય દિવસોમાં પાણી ભરાવાની સમસ્યા ન સર્જાય તે માટે યોગ્ય આયોજન સાથે પાણીના નિકાસ માટેના મોટા ભૂંગળા નાખીને મજબૂત કોઝવે તૈયાર કરવામાં આવી રહ્યો છે, જેની ઉપર ગુણવત્તાયુક્ત સીસી રોડનું કામ હાલ પ્રગતિમાં છે. આ કામ આગામી 4 થી 5 દિવસમાં સંપૂર્ણપણે પૂર્ણ કરવામાં આવશે, જેથી ચોમાસા પહેલાં જ સ્થાનિકોને મોટી રાહત મળી જશે. ભાજપ ટીમ અને નગરપાલિકાના તમામ સભ્યો હંમેશા એવા જ પ્રયત્નો કરે છે કે ભાયાવદરમાં વધુમાં વધુ વિકાસ કાર્યો થાય. ગામની અંદર તો સુવિધાઓ સુધરી જ છે, પરંતુ સીમ વિસ્તારમાં પણ અંતરિયાળ માર્ગો પર શક્ય એટલી તમામ શ્રેષ્ઠ સુવિધાઓ પહોંચાડવા માટે ભાજપ ટીમ હંમેશા તત્પર અને કટિબદ્ધ છે. પ્રજાના સાથ અને સહકારથી ભાયાવદરને એક આદર્શ અને સુવિધાસભર નગર બનાવવા માટે અમે અવિરતપણે વિકાસના કામો કરતા રહીશું. વિકાસનું કામ બોલે છે, ભાયાવદર આગળ વધે છે. રિપોર્ટર ભાવેશ ગોહિલ, ઉપલેટા.